ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 એમાં આપણે ચેપ્ટર નંબર 5 આવ્યા હતા ગણિતમાં. એમાં શું કીધું હતું? એમાં મહાવરો આપણે આવ્યા હતા પેજ નંબર 82 પર 82 ઉપર મહાવરો. એમાં એ નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે? કેટલો ફેરવવાનો છે આપણે? તો કે 1/4 એટલે કેટલો થાય? 1/4. આ રીતના મેં ચોરસ આપેલું છે 1 2 3 અને 4. 1/4 કીધું છે. 1/4 કીધું છે. આને હું આ રીતે આમ ફેરવું 1/4 ભાગ એટલે 1 કે આવે અહીંયા, 2 અહીંયા. એને હું ફેરવીને લખું એટલે 1 કે આવશે અહીંયા, 2 3 અને 4. 1/4 કીધું છે એટલે આપણે કેટલું ફેરવવાનું? તો કે થોડુંક, ચોથો ભાગ. આ રીતના છે તો ચોથો ભાગ કીધો છે એટલે આ ફરી અને અહીંયા આવશે, આ ફરી અહીંયા આવશે, અહીંયાથી આ અહીંયા આવશે, આ અહીંયા આવશે. 1/4 ભાગ કીધો એટલે થોડું ફેરવવાનું આવે આપણે. એમાં પહેલો છે એ. શું બતાવેલું છે? એમાં શું બતાવેલું છે? એક મોટું પેલા ત્રિકોણ આપેલું છે. આ ત્રિકોણ, એની અંદર પણ ત્રિકોણ. હવે શું છે? એના અંદર કઈ રીતના ત્રિકોણ છે? તો કે આવી રીતના ત્રિકોણ આપેલું. આને 1/4 ફેરવો તો આ આવું ને આવું દેખાશે. આને 1/4 ફેરવો, અહીંયાથી આવું 4 સરખા ભાગ થયા. આને અહીંયાથી ફેરવો એટલે આ એરો ક્યાં આવે? અહીંયા. જો આ એરો અહીંયા નીચે આવે તો સરખું દેખાય, આ એરો અહીંયા આવે તો સરખું ના દેખાય. તો આની ઉપર શું આવશે? ખોટું. આ એવું ને એવું ના દેખાય. બીજું, બારી આપેલી છે ઘરની. એમાં પણ અંદર બારી જ છે. હું નાની નાની જ બનાવી દીધી છે મેં ડાયરેક્ટ. હવે શું કીધું છે કે આને તમે ફેરવો, આ બારીને, તો આ સેમ આવીને આવી દેખાશે. 1/4 ફેરવવો, આ ભાગ ક્યાં આવે? અહીંયા. તો આ રીતના ઊભી બારી થઈ જશે. આ રીતના દેખાશે. તો દેખાશે એ બારી સેમ એવી જ? તો કે ના, આમાં પણ શું આવશે? ખોટું. હવે 3 નંબર અહીંયા આપેલા છે. આ 3 નંબર 4 નંબર અહીંયા આપેલા હતો. આ પહેલો હતો, બીજો હતો. હવે કયો આવ્યો? ત્રીજો, ચોથો, 5 અને 6. ત્રીજું, આ રીતના બે રાઉન્ડ છે. આ કયું છે? બ્લુ રંગનું છે. બીજું કયું છે? સ્કાય. બ્લુ અને સ્કાય. આને 1/4 ફેરવો તો બ્લુ ક્યાં આવશે? બ્લુ અને આ આવશે સ્કાય. આ રીતના રાઉન્ડ થઈ જશે. તો દેખાશે. આને આમ ફેરવો એટલે આ રાઉન્ડ દેખાશે. તો કે નહીં, સરખું ના દેખાય. તો શું આવે? ખોટું. ત્યાર પછી ચોથું, આ ત્રીજું હતું, આ આવ્યું ખોટું. ચોથું, ચોરસ આપેલું છે. ચોરસને 1/4 ફેરવો અથવા 1/2 ફેરવો, ગમે એ રીતે ફેરવો, આવું ને આવું દેખાય. શું આવે? સાચું. પાંચમું, આમાં કલર છે ગ્રીન ને યલો. ગ્રીન, ગ્રીન. આ યલો છે. અહીંયા પણ કેવો છે? યલો. હવે આને 1/4 ફેરવો એટલે આ ક્યાં આવે? અહીંયા આવે. તો આ ગ્રીન ક્યાં આવી જશે? યલોની જગ્યાએ. તો આવું ને આવું પાછું દેખાય? તો કે નહીં, સેમ એવું ને એવું ના દેખાય. છઠ્ઠું શું આવશે? તમે જાતે જ કહો. બધી બાજુ એની સરખી દેખાય છે. 1/4 ફેરવતા છઠ્ઠું કેવું આવશે? તો કે છઠ્ઠામાં આવશે રાઈટ.
8મું, સોરી 7મું આવશે. અહીંયા છે 7મું. આને તમે 1/4 ફેરવો તો કેવું આવે? 7મામાં પણ આવશે રાઈટ. 8મું પૈડું છે, ટ્રકનું પૈડું છે તો કેવું આવશે? ગમે એ સાઈડ ફેરવો બધું સરખું જ દેખાય, એ પણ આવશે રાઈટ. બી, આપેલા આકારોને અડધા આટામાં ફેરવવાથી નવો આકાર જેવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરો. એના જેવો જ શું કીધું છે? તો કે આ આકારોને એવી રીતે ફેરવવાના કે એના જેવો જ બીજો આકાર આપણને મળે, એટલે અડધું ફેરવવાનું છે. એ રીતના આપણે બદલવાનું છે. શું કીધું છે કે આપણે આને અડધું ફેરવીએ તો એનો એ જ આકાર દેખાય. એ રીતે આપણે શું બનાવવાની છે? આકૃતિ. અહીંયા ઉપર ચોરસ આપેલું છે તો અહીંયા નીચે આપણે ચોરસ કરી દઈએ. આને તમે આમ ઉપરથી નીચે લઈ જાઓ તો બે સરખું જ દેખાય. અડધો આટો ફેરવે તો કે હા. બીજું અહીંયા શું આપેલું છે? ત્રિકોણ. અહીંયા રાઉન્ડ છે તો અહીંયા એની સામેની સાઈડ અહીંયા રાઉન્ડ કરી દઈએ ગોળ. તો આને તમે અડધો આટો ફેરવો, આને આમ અડધો આટો ફેરવો તો આ રાઉન્ડ અહીંયા આવી જાય, આ રાઉન્ડ અહીંયા આવી જાય. કેવું દેખાય? સરખું. આને અડધો આટો ફેરવો તો કેવું દેખાશે? સેમ આના આ જેવું. આને તમે આમ ફેરવો એટલે આ રીતના બની જશે, આ ઉલટાઈ જશે, આનું એનો એ જ આવશે. ત્યાર પછી આને અહીંયા રાઉન્ડ કરી દો, ચારે ખૂણે રાઉન્ડ થઈ ગયા. ગમે એ રીતે ફેરવો, અડધો રાઉન્ડ ફેરવો તો કઈ આકૃતિ બને? આ રીતની આકૃતિ. આને કઈ રીતે ફેરવો તો અડધો રાઉન્ડ બને? તો અહીંયા હું બનાવું છું. આ રીતે તમે વચ્ચે ત્રિકોણ કરી આપો તો બનશે એના જેવી સેમ આકૃતિ. તો ફેરવતા બને? હા. સમજાણું? તમારે આ રીતના દોરવાનું રહેશે બુકમાં ને બુકમાં. ત્યાર પછી પેજ નંબર 84 સી શું કીધું છે? નીચેના આકારોને 1/4 ફેરવવાથી અને અડધા આટમાં ફેરવવાથી કેવા દેખાશે? પહેલું છે 1/4 અને બીજું કયું કીધું છે? અડધું. અડધું એટલે કેટલું થાય? 1/2. આપણે આકારોને ફેરવવાના છે. એ ત્રિકોણ આપ્યું છે, 1/4 ફેરવીએ. 1/4 ફેરવીએ તો કેવું દેખાય? આ રીતના. અણી અહીંયા આવી જાય. હવે આને ને આને આખું ફેરવીએ, અડધું ફેરવીએ. અડધું ફેરવતા કેવું દેખાશે? ક્યાં આવી જશે? ત્રિકોણની અણી નીચે આવશે. બી, ચોરસ. 1/4 ફેરવો તો પણ ચોરસ જ દેખાય અને અડધું ફેરવો તો પણ કેવું દેખાય? ચોરસ. સી, લંબચોરસ. 1/4 ફેરવો એટલે લંબચોરસ કેવું થશે? આ રીતના આવશે. અડધું ફેરવો એટલે લંબચોરસ હતું એની એ જ દિશામાં આવી જશે. ડી, છ બાજુ છે. શું કહેવાય આને? 6 બાજુ હોય તો શું કહેવાય? ષટકોણ. હવે આને 1/4 ફેરવો. 1/4 ફેરવો એટલે કેવું દેખાશે? બધી બાજુ જેની કેવી હોય? સરખી હોય એટલે એનું એ જ. અહીંયા પણ અડધું ફેરવો તો પણ કેવું દેખાશે? એનો એ જ આકાર આવશે. સમજાઈ ગયું એટલું? આ તમારે દોરવાનું રહેશે. મતલબ કે એક સાઈડનો ખૂણો 1/4 ફેરવો તો આ રીતના પણ બની જાય ને. હવે આને ને આને અડધું ફેરવો તો જે સ્થિતિમાં હતું પાછું એ સ્થિતિમાં આવી જાય. શું કીધું છે નીચે? ઉપરના કયા આકારો 1/4 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? તો અહીંયા લખવાનું, સાઈડમાં લખવું જે આકારો 1/4 ફેરવતા
આકાર જેવા ક્યાં ક્યાં નથી દેખાતા? તો કે એ અને ડી. તો આ પણ એના જેવો જ દેખાશે? તો લખવું પડશે તો કે ના. આ સમજવા માટે છે તમે જાતે ક્યાં ક્યાં નહીં દેખાતા પ્રશ્નાર્થ, હોમવર્ક, 1/3 વાળું 1/4 વાળું હોમવર્ક. હવે નીચે કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલા પંખા જેવો જ દેખાય? 1/3. હવે આમાં ને આમાં સમજી લ્યો. 1/3 કીધું છે આપણને. આ 1/4 થયું, આ અડધું થયું. 1/3 તો હજી આને પાછું ફેરવીએ તો આ રીતે આવે એટલે કેટલું થયું? 1/3. તો હવે પંખાને તમે 1/3 ફેરવો તો કેવો દેખાશે? એ લખવાનું છે તમારે. તો એમાં બધા જ પાખ્યા એક કલરના આપેલા છે. 1/3 ફેરવો તો એ સેમ એવું જ દેખાય? એમાં સેમ એવું દેખાતું હોય તો શું કરવાનું? સાચું. હવે બી, એક પાખ્યું આપેલું છે ગ્રીન કલરનું. ગ્રીન કલરને 1/3 ભાગ ફેરવો એટલે અહીંયા જો આ ગ્રીન કલર હોય, આ પંખો છે આ ગ્રીન છે, આવું જે રંગું એ ગ્રીન કલરનો છે. 1/3 ફેરવવું છે. 1/4, 1/2 અને 1/3 એટલે અહીંયા આવે તો ગ્રીન કલર ક્યાં આવશે? અહીંયા. તો સેમ એના જેવું દેખાશે? તો કે આના જેવું સેમ આ નથી દેખાતું. શું આવશે? ખોટું. જાતે કરવાનું. હવે એમાં ને એમાં નીચે આ આકારોને 1/3 ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. આને આકાર આપ્યો છે. હવે 1/3 ફેરવવાથી કેવો દેખાય? 1/2 ફેરવું. આ છે આકાર. હવે એને 1/4 ફેરવું છું. ફેરવવું. આ રીતે દેખાશે 1/4 માં 1/2. આ 1/2. હવે આવશે 1/3. તો કેવો દેખાશે? આ રીતના થયો. આ જે મૂળ આકાર છે 1/3 ફેરવવાથી એવો ને એવો દેખાશે. તમારે આકૃતિ જ દોરવાની છે. 1/3 ફેરવવાથી જે આકાર દેખાય તે. કયો આકાર આવશે 1/3 ફેરવવાથી? આમાંથી 1/4 ફેરવો, 1/2. 1/2 એટલે આ નીચે આવી જાય, આ ઉપર જતું રહે. 1/4 અને 1/3 જાતે દોરવાનું. ત્યાર પછી છઠ્ઠો ભાગ. શું કીધું છે? છઠ્ઠો ભાગ. તમે જોઈ શકો છો આકારોનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. ઉપર જે આકારો આપ્યા એનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ ભાગ રહે છે. મહાવરો. નીચેના આકારો જુઓ, તેને 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવતા કેવા દેખાશે તે દોરો. 1/3 અને 1/6 બે સરખું જ થાય. 1/3 અને 1/6 ભાગ. તો શું કરવાનું? 1 અને 1 આ બે સરખા જ થશે. આના અડધા ને આના અડધા કરો તો કેવા બે સરખા જ થાય. આનું આગળ રૂપ વધારતા તો 1 ના 1, 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 2, 6 થઈ જશે. શું કીધું છે? 1/3 અને 1/6 ભાગ. અહીંયા મેં આકારો દોરેલા છે. હવે 1/3 ભાગ ફેરવતા આ આકાર કેવો દેખાશે? તો એ દોરવાનું છે. શું કીધું છે? તો કેવો દેખાશે?
એ જ આકાર હું દોરું છું. એક તૃતીયાંશ ફેરવતા પણ કેવો દેખાશે? સેમ એના જેવો જ. હવે એનું એ જ એક ષષ્ઠમાંશ ફેરવતા તો કેવો દેખાશે? એનો એ જ આવે. હવે આને બીજું પ્રશ્ન એક મેં શીખવાડ્યું છે, આ તમારે ત્રણેય જાતે હોમવર્કમાં કરીને બતાવવાના રહેશે. મને સમજાણું એટલું કઈ રીતના ફેરવવાનું હોય. ત્યાર પછી બીજું પાછળના પેજે 86 પર નીચેના આકારો જુઓ. આ આકૃતિઓમાંથી કોને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવી દેખાશે તેમને નિશાની સાચાની કરો, અને કઈ આકૃતિ એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવી દેખાશે નહીં તેમની નિશાની ખોટી કરો. સાચું અને ખોટું એક તૃતીયાંશ ફેરવવાથી સેમ એને એમ દેખાય એના સામે રાઈટ. તો પહેલાં કયું આપેલું છે? આ રીતના એક તૃતીયાંશ ફેરવવાથી એના જેવી જ દેખાશે. સેમ એની જ દેખાશે કે નહીં દેખાય? કોણ કહે છે કે હોમવર્કમાં? તો કે આમાં કલર આપેલા છે, પિંક છે, યલો છે અને સ્કાય છે. આને એક તૃતીયાંશ ફેરવો તો આ કલર બધા અલગ અલગ થઈ જાય. તો આ શું આવે? ના આવે. આ સેમ એના જેવી ના દેખાય. બીજું આમાં આ રીતની આકૃતિ છે, એમાં એક પિંક આપેલું છે, એને તમે એક તૃતીયાંશ ભાગ ફેરવો તો સેમ એના જેવી દેખાશે? તો કે એ પણ ના દેખાય, ખોટું આવશે. ત્રીજું યલો વાળું આવી રીતના આપેલું છે, એને તમે એક તૃતીયાંશ ભાગ ફેરવો, બધી બાજુ સરખી છે તો શું આવે? સાચું. ત્યાર પછી 3 આપેલા છે નીચે, બાકીના 3 આજે બાકીના 3 છે, એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. ખાલી સાચું કે ખોટું એ જ કરવાનું. એક તૃતીયાંશ ફેરવતા એની એ દેખાય તો સાચું, ના દેખાય તો ખોટું. સી પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે એક તૃતીયાંશ ફેરવવાથી તે પહેલા જેવો દેખાય. આગળ આપણે જે રીતે કર્યું એ જ રીતે આખું કરવાનું છે. તો આ પણ તમારે જાતે કરવાનું રહેશે. અને ત્રીજું છે એમાં પ્રશ્ન 3, કેટલા એવા આકારો દોરો કે જેને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલા જેવા દેખાય. તો હું તમને ખાલી આકારો બતાવી દઉં, ક્યાં ક્યાં આકારો એક તૃતીયાંશ ફેરવવાથી એના જ દેખાય. આ જે ફેરવો તો એ એક તૃતીયાંશ ભાગ ફેરવો તો એનું એ દેખાય, આ પણ એ જ રીતે દેખાય. પછી કલર વાળું ના દેખાય, આ એનું એ જ દેખાશે એક તૃતીયાંશ ફેરવવાથી. ચોથું, કેટલાક એવા આકારો દોરો કે જેને એક ષષ્ઠમાંશ ભાગ ફેરવવાથી એવો જ દેખાય. એક તો રાઉન્ડ આવે, ગમે એમ ફેરવો આ પણ આવશે, આ પણ આવે, કલર વાળું ના આવે, આ બી ના આવે. એ રીતે તમારે બનાવવાનું. આ બધા એમાં તમારે દોરીને બતાવવાના છે. પાઠ્યપુસ્તકના છે મારે, એ તમારે બધા ટેક્સ્ટ બુકનું છે, એ બધા પાકી બુકમાં દોરી અને મને હોમવર્કમાં બતાવવાના. તો આખું પેજ કેમાં આવશે? બીજું બધું 3 અને 4 એ પણ શેમાં છે? હોમવર્કમાં. સમજાઈ ગયું એટલું? લખી લેજો. સ્વાધ્યાય પોથી હવે એમાં પ્રશ્ન નંબર 1 શું કીધું છે? યોગ્ય વિકલ્પ વડે જવાબ લખો. પહેલું, નીચેનામાંથી કયો આકાર સમિતતા દર્શાવે છે? અહીંયા તમને આકારો આપેલા છે, એમાં સમિતતા તૂટક રેખા દ્વારા 2 સરખા ભાગ પાડવામાં આવતા હોય
તો શું આવે? સમિતતા. તો એમાં કયું આવશે? જ્યાં રાઉન્ડ વાળું આપેલા છે બે, એને વચ્ચેથી આ રીતે ભાગ કર્યો તો બે બાજુ સરખા ભાગ આવે છે. તો પહેલામાં આવશે સી. પહેલામાં શું આવશે? સી. બીજું શું કીધું છે? નીચેનામાંથી કયો આકાર સમિતતા દર્શાવતો નથી? સમિતતા નથી દર્શાવતો. કયો આકાર આવશે એમાં? આ ઊભી, આને પણ ઊભી આ રીતે રેખા દોરો તો સમિતતા દર્શાવે. આને ઊભી દોરો તો આ સમિતતા દર્શાવે નહીં. તો એમાં શું આવશે? બીજામાં ડી. ત્રીજું, તૂટક રેખા દ્વારા ઊભી રેખા બનાવો તો ના આવે. આડી રેખા બનાવો ડીમાં તો આવે, પણ આપણને ઊભી રેખા કીધું છે એટલે સમિતતા ના આવે. ત્રીજું, નીચેનામાંથી કયો અંક સમિતતા દર્શાવે છે? નીચેનામાંથી કયો અંક? તો એમાં આવશે સી. 8 આપેલા છે આ રીતે, તો એને આ રીતે બે ભાગ કરો તો બે બાજુ સરખા, મતલબમાં આ બાજુ સરખું આવે ને આ બાજુ બે સરખું આવે તો એ 8 એ સમિતતા દર્શાવે છે, બે સરખા ભાગ દર્શાવે છે. ચોથું, નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળા અક્ષરને અડધો આંટો ફેરવતા મૂળ અક્ષર જેવો જ દેખાય છે? અડધો આંટો ફેરવતા એન આપેલો છે, એનને અડધો ફેરવો. અડધો ફેરવો એટલે અહીંયાથી લઈ અને અહીંયા સુધી અડધો આંટો ફેરવવાનું કીધું છે. તો અહીંયાથી લઈને અહીંયા સુધી ઉલટું થઈ જશે ને, આ અહીંયા નીચે આવી જશે. અડધો એક અહીંયા આવશે, આ રીતના દેખાશે. પછી પાછો ફેરવો આને તો આ રીતે દેખાય. તો શું આવશે એમાં? એ. જવાબમાં ખોટું આપેલું હોઈ શકે. પાંચમું, બે અંકોની કઈ સંખ્યાને અડધો આંટો ફેરવતા મૂળ અક્ષર જેવી જ દેખાય છે? મૂળ અક્ષર જેવી કઈ સંખ્યા દેખાય? 10. 10 ને અડધો આંટો ફેરવો તો આ રીતે થઈ જાય. 11 તો એને 11 ના 11 જ રહે. 12 ને અડધો આંટો ફેરવો તો 21. 13 ને અડધો આંટો ફેરવો તો 31. તો કઈ આવશે? 11. તો એમાં શું આવશે? બી. છઠ્ઠું, નીચેનામાંથી કયો પંખો 1/4 ભાગ ફેરવવાથી મૂળ પંખા જેવો દેખાશે? મારામાં બધા પંખા સરખા છે એટલે એમાં શું આવશે? છઠ્ઠામાં ડી. આપેલા તમામ. શું આવશે? આપેલા તમામ. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા છે. એમાં પહેલું, આકારમાં ગમે તેવી સમિતતા હોવા છતાં પણ ખાલી જગ્યાનું સંયોજન ચિત્રમાં અસમિતતા બનાવે છે. હવે કોઈ ચિત્રમાં એક ખાનામાં લાલ રંગ હોય, બીજા બધામાં લીલો રંગ હોય, તો એને તમે ગમે એ રીતે ફેરવો, એ ચિત્ર સરખું દેખાય. દાખલા તરીકે અહીંયા હું આ રીતે બનાવું, અહીંયા લાલ અને આ બધો સફેદ રંગ. એ બધો કેવો છે? સફેદ રંગ છે. હવે આને તમે આટો ફેરવો તો આ લાલ રંગના કારણે અલગ અલગ જગ્યાએ લાલ આવે તો એમાં સમિતતા ના આવે. તો પહેલા ખાલી જગ્યામાં શું આવશે? પહેલામાં આવશે રંગ. કલર દ્વારા તમારે બધા અલગ અલગ કલર પૂરો તો સમિતતા ના બતાવે. બીજું, સંખ્યા 101 ને ખાલી જગ્યા આંટો ફેરવતા મૂળ અક્ષર જેવો જ દેખાય. 101 કેટલો આંટો ફેરવો તો એની દેખાય. અને આમ આખો અહીંયાથી લઈ અહીંયા સુધી આમ એટલો ફેરવો તો આ અહીંયા આવી જાય. 101 કેટલો થશે? તો કે અડધો. કયો થયો? અડધો આંટો. ત્રીજું, આ રીતના આપેલું છે. હવે એને કેટલો ભાગ કીધો છે? આકારને 1/4 ભાગ ફેરવતા ખાલી જગ્યા આકાર દેખાય. આને 1/4 અહીંયાથી અહીંયા સુધી આ 1/4 છે. જો અહીંયાથી અહીંયા કીધું હોય તો કેટલું થાય? 1/2 અથવા અડધો આંટો. 1/4 કીધું છે તો કઈ રીતના આકૃતિ આવે? આ થઈ એની આકૃતિ. તો અહીંયા કઈ રીતના આકૃતિ આવશે? આ થઈ એની આકૃતિ. ચોથું,
જો કોઈ ચિત્રનો અડધો ભાગ અરીસા સામે મૂકતા જો તેનું મૂળ સ્વરૂપ દેખાય તો તે ચિત્ર ખાલી જગ્યા ધરાવે છે. આપણે આગળ થિયરીમાં પાઠ્યપુસ્તકમાં જોયા, અડધો ભાગ અરીસા સામે રાખો અને બીજો અડધો ભાગ એવો દેખાય તો એ શું ધરાવતું હોય? તો કે સંમિતતા. સંમિતતા શું ધરાવતું હોય? સંમિતતા. હવે ત્રીજું, પ્રશ્ન નંબર 3 ખરા ખોટા છે. બધા આકારને 1/2 ભાગ ફેરવતા મૂળ આકાર જેવા જ રાખે છે. તો કે મૂળ આકાર દેખાય ગમે એ આકારને તમે ફેરવો, અડધો આટો આ રીતના આપેલું છે અને અડધો આટો ફેરવો તો મૂળ આકાર જેવો જ દેખાય છે. કલર પૂરેલો હોય તો ના પણ દેખાય. તો પહેલામાં શું આવશે? ખોટું. કલરનો ઉલ્લેખ નથી કર્યો આપણને, પણ આપણે સમજવું પડે કે કલર પૂરેલો હોય તો એનો એ જ ના દેખાય. બીજું, રંગોનું સંયોજન ચિત્રને અસંમિત બનાવે છે. રંગ પૂરેલો હોય તો ચિત્રને અસંમિત બનાવે. તો શું આવે? સાચું. અંક ત્રીજામાં અંક 1121 ને અડધો આંટો ફેરવતા મૂળ સંખ્યા મળે. હવે 1121 અડધો આંટો અહીંયાથી લઈ મતલબમાં અહીંયાથી તે અહીંયા સુધી આને આમ ફેરવી નાખો તો એક પહેલા આવે 2 તો 1211 આવે. તો ત્રીજામાં શું આવે? ખોટું. અડધો આંટો ફેરવતા એની એ સંખ્યા ના મળે. ત્યાર પછી ચોથું, જો કોઈ ચિત્રને 1/6 ભાગ ફેરવવા છતાં તો તેનો મૂળ આકાર જાળવી રાખે તો ચિત્ર સંમિતતા ધરાવે છે એમ કહેવાય. ચોથું, કોઈ ચિત્રને 1/6 ભાગ ફેરવવા છતાં તેનો મૂળ આકાર જાળવી રાખે તો ચિત્ર સંમિતતા ધરાવે છે એમ કહેવાય. કોઈ આકાર કીધો છે, નક્કી નથી. હવે આ રીતના આપણને આકાર આપેલો હોય તો આને આપણે 1/6 ભાગ ફેરીએ તો આવે? તો કે ના આવે. ખોટું. પાંચમું, આકાર આપેલો છે, તૂટક રેખા દ્વારા સમમિતિમાં ફેરવાય છે. આવો આકાર છે અને આ સમમિતિ રેખા દોરી છે, બે સરખા ભાગ પડે છે, સમમિતતામાં ફેરવાય છે. તો કે ના. ખોટું. સમજાણું એટલું? હવે પ્રશ્ન નંબર 4 આ લખી લ્યો.